આશા ગ્રુપમાં, જેમાં આશા સેલ્યુલોઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને આશા પેન કલર, અમે 2 આંગણવાડીનું એક ટાર્ગેટ કરેલું હતું કે એ લોકોની નવીનીકરણ અને એ લોકોને ઘણી જ સારી સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરવી. એના માટે અમે લોકોએ રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ લીધો છે અને નગરપાલિકાનો પણ અમને સહયોગ ખૂબ જ સારો મળ્યો છે, જે લોકોએ અમને તરફ પરમિશન બધી આપી દીધી હતી આંગણવાડીના નવીનીકરણ માટે. અને એના માટે અમે લોકોએ છેલ્લા 3-4 મહિનાથી એક ટાર્ગેટ સાથે ચાલી રહ્યા હતા કે આંગણવાડી કેટલી સુશોભિત કરી શકાય, અને જેનું પરિણામ આજ તમે જોઈ રહ્યા છો. આપણે આપણા અબ્રામા નવી નગરી ખાતે ટોટલી સંપૂર્ણપણે આંગણવાડીને આપણે નવીનીકરણમાં જઈ રહ્યા છે અને એને આપણે આજે ઓપન કરી છે. અને ત્યાંના નાના બાળકો અને ફેમિલીઓ માટે ખૂબ જ એ સારી સુવિધાઓ સાથે એમને આપણે કર્યું છે. એની સાથે જ અમારી કંપનીની બાજુમાં તાપાડની આંગણવાડીને પણ અમારે ફોકસ કરવાનું હતું, કારણ કે અમારી બધાની ફેક્ટરીઝ અહીંયા જ છે, રેડિયસ ઓફ 2 કિલોમીટરમાં બધું છે. તો અમારી ફરજ હોય છે કે આવી બધી આંગણવાડી કે સ્કૂલ હોય કે એને કંઈ પણ રીતે એક સહકારને સહયોગ કરવો જોઈએ. અને એ જ પ્રમાણે આ વખતે બંને આંગણવાડીના બહેનો, રીનાબેન અને ટીનાબેન, બંને અમને લોકોને મળવા આવ્યા હતા અને ત્યારે અમે લોકોએ પ્લાનિંગ કરીને નક્કી કર્યું કે આ બંને આંગણવાડીને એક પ્રોપર રીતે સુશોભિત કરીને ત્યાંના ગામવાળાઓ માટે અને ત્યાંના બાળકો માટે ખુલ્લી મૂકવી. અને એનું પરિણામ આજ જોઈ રહ્યા છો. નમ્ર નિવેદન એક જ છે ગામવાળાઓ માટે કે આને વ્યવસ્થિત રીતે ચલાવજો અને બાળકોને ભણવા મોકલજો. અને આવનારા ઘણા બધા જો પ્રોજેક્ટ્સ અમારી સમક્ષ આવશે, જો શક્ય હશે તો આશા ગ્રુપ રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટના સથવારે ઘણું બધું प्रोजेक्ट्स करता रहे. आभार. ये आंगनवाड़ी का ज़रूरत इधर का लोगों ने डिमांड किया था, तो आशा सेलुलर्स की तरफ से हमने उसका चेक कर लिया था और जो भी उनकी ज़रूरत है इसके लिए उसका पेंटिंग रिकंस्ट्रक्शन जो करवा दिया है. ऐसा ही दूसरा 2-3 आंगनवाड़ी का भी हमने ऑलरेडी कर चुके हैं. इसके आगे भी जो भी ज़रूरत पड़ेंगे, आजू बाजू में हमारा कंपनी के नज़दीक में जो भी आंगनवाड़ी है, स्कूल्स है, दूसरा कुछ भी ज़रूरत है वो सभी हम हमारा कंपनी की तरफ से जितना भी हो सकता है वो सभी हम फुलफिल करेंगे. इधर का लोकल डिमांड जो भी है वो फुलफिल करेंगे.